હવે આપ રાજ્યમાં વધતા તાપમાન અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. રાજ્યના અનેક જિલ્લામાં માર્ચ મહિનાના પહેલા જ પખવાડિયામાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને આંબી ગયો છે. હવામાન વિભાગે પણ કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. એટલું જ નહીં, કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં માર્ચ મહિનાના 100 વર્ષના ઇતિહાસમાં અને વલ્લભ વિદ્યાનગરમાં 62 વર્ષના ઇતિહાસમાં આ વખતે સૌથી ઊંચું મહત્તમ તાપમાન નોંધાતા નવો વિક્રમ પણ બન્યો છે. અમદાવાદમાં પણ આગામી 18 તારીખ સુધી મહત્તમ તાપમાન 39 થી 41 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. તેને જોતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિશેષ કાર્યસૂચિ અમલમાં મૂકવામાં આવી છે. તે મુજબ તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી કેન્દ્રો પર ORS પેકેટ ઉપલબ્ધ કરાયા છે. મહાનગરપાલિકાની વિશેષ કાર્યસૂચિમાં જણાવાયા મુજબ સામાજિક સંસ્થાઓ એટલે કે NGOની મદદથી અમદાવાદ શહેરમાં 350 થી વધુ પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે. તેમજ વધુને વધુ સંસ્થાઓને જોડવા પ્રયાસ હાથ ધરાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ ખાતે પણ ORS કાઉન્ટર તૈયાર કરાયા છે. આ ઉપરાંત હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાથી દર્દીની સારવાર માટે અલગથી પથારીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. AMTSના તમામ ડેપો પર અને BRTSના તમામ બસ મથક, તમામ આશ્રય ઘરોમાં ORS અને પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ઉપરાંત તમામ મ્યુનિસિપલ શાળાઓમાં બાળકોની સુરક્ષા માટે શિક્ષકોને જાણ તેમજ શાળાઓમાં દર 1.5 કલાકે વોટર બેલની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાની ઋતુ દરમિયાન ઇજનેર વિભાગ દ્વારા ચાલતી તમામ સાઇટ્સ પર અનિવાર્ય સંજોગો સિવાય બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી કામ બંધ રખાશે. આ ઉપરાંત તમામ બગીચાઓ સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લા રહેશે. તેમજ દરેક બગીચામાં પીવાના પાણીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આવી આકરી ગરમીમાં રાખવામાં આવનારી સાવચેતી અંગે અમદાવાદ હવામાન ખાતાના નિયામક ડોક્ટર AK દાસ શું કહે છે તે સાંભળીએ. इस टाइम एक्चुअली जो पीक आवर्स है, सबसे रिक्वेस्ट है कि पीक आवर में जो बाहर ना निकाले तो अच्छा रहेगा और इन केस निकलना पड़े तो ज्यादा से ज्यादा पानी पी के निकाले, हल्का ड्रेस पहने, लाइट कलर के ड्रेस पहने, अम्ब्रेला यूज करे और इस गर्मी के टाइम पानी जिसमें ज्यादा इस टाइप का फ्रूट्स लेना चाहिए, लस्सी पीना चाहिए. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગરમી દરમિયાન શું કરવું તે અંગે જણાવાયું છે કે તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, સામાન્ય રંગના ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા, બહાર નીકળતી વખતે ચશ્મા, છત્રી, ટોપી અથવા રૂમાલનો ઉપયોગ કરવો, તેમજ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા, લીંબુ પાણી, છાશ, નારિયેળ પાણી અથવા ORS નું સેવન કરવું. જ્યારે ગરમીમાં શું ન કરવા બાબતે મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર જવાનું તેમજ વધુ પડતી ગરમીમાં સખત શારીરિક શ્રમ કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત શરીરને ડિહાઇડ્રેટ કરતા ચા, કોફી અને કાર્બોનેટેડ પીણા જેવા પીણાનું સેવન ન કરવાની સલાહ અપાઈ છે. જ્યારે વાસી ખોરાક અથવા વધુ પડતા પ્રોટીનવાળા ખોરાક લેવાનું ટાળવું તેમજ નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોને ગરમીમાં બહાર ન જવાની સલાહ પણ અપાઈ છે. ગરમીના કારણે બપોરે શાળાએ જતા બાળકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. તેવામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી શાળાઓના સમયમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. મહાસંઘે પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય સવારે કરવાની રજૂઆત કરી છે. આ અંગે શૈક્ષિક સંઘના અધ્યક્ષ મિતેશ ભટ્ટે વધુ માહિતી આપી. ભૂતકાળની અંદર પણ આપણે જોયું છે પ્રમાણે કે સરકાર દ્વારા ક્લાઇમેટ ચેન્જ અન્વયે શિક્ષણ કમિશનર અને નિયામક શ્રી પ્રાથમિક દ્વારા પણ સૂચના આપવામાં આવેલ કે સમગ્ર વિશ્વનું જ્યારે હવામાન છે એ બદલાઈ રહ્યું છે અને ક્લાઇમેટ ચેન્જને ધ્યાને રાખતા અસહ્ય ગરમી પડતી હોય અને એવી સ્થિતિ હોય તો એવા સંજોગોની અંદર શાળાનો સમય છે તે સવારનો કરી શકાય. રાજ્યના અનેક જિલ્લામાં ગરમીથી બચવા માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. વલસાડમાં પણ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી AK સિંઘે હીટવેવ એટલે કે ગરમીનું મોજું ફરી વળવાની શક્યતાને પગલે વિદ્યાર્થીઓને શાળામાં વહેલા અંદર લઈ લેવા સૂચના આપી છે. તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા કરવા પણ જણાવાયું છે. જો સ્કૂલમાં જ્યારે પરીક્ષાની મીટિંગ હતું ત્યારે ORS ની વ્યવસ્થા માટે સૂચના આપવામાં આવી હતી કે પરીક્ષા દરમિયાન ORS ની વ્યવસ્થા પ્રિન્સિપલ લોકો કરે અને પ્રિન્સિપલના જો વ્યવસ્થા ન થાય તો આરોગ્ય સંસ્થાથી માંગી લે. મારા જે PHC નજીકના PHC હોય એથી વ્યવસ્થા કરી લેવાનું. ORS ને પ્રિપેર કરીને પાવડરને ધારો કે પ્રિપેર કરીને રાખે કે જ્યારે જરૂરત પડે તો પ્રિપેર કરવાની જરૂરત ના હોય. ગરમીની વાત આવે ને કચ્છ જિલ્લાને કેમ ભૂલાય. કચ્છમાં પણ આકરા તાપ વચ્ચે લોકો બપોરે કામ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે. આ સાથે જ ગરમીથી રાહત મેળવવા શેરડીનો રસ, ઠંડા પીણાનો સહારો પણ લઈ રહ્યા છે. વિશાળ દરિયા કિનારો ધરાવતા કચ્છમાં એક વિશેષતા એ પણ છે કે ત્યાં સાંજ પડતા ઠંડક પણ પ્રસરી જાય છે. હમણાં જ આપ રાજ્યમાં વધતા તાપમાન અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.